શરૂઆત કરીએ આજના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની સાથે। ગુજરાતમાં 100 કલાકમાં અસામાજિક તત્વોને સીધા દોર કરવાનું અભિયાન હવે વેગવંતું બન્યું છે। અમદાવાદ હોય કે અમરેલી, સુરત હોય કે ગીર સોમનાથ, અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસ અને તંત્ર પાઠ ભણાવી રહ્યા છે। તેની સૌથી પ્રથમ આપણે જોઈએ એક ઝલક। અમદાવાદની વસ્ત્રાલની ઘટના બાદ અંતે પોલીસ અને તંત્ર જાગ્યું અને આરોપીઓનું લિસ્ટ બનાવ્યું, જેમના પર કાર્યવાહી પણ થઈ છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં એક્શન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો પોલીસ અને તંત્ર પાસે પહેલાથી આટલી માહિતી હતી તો પાણી પહેલા જ પાડ કેમ ન બાંધી? વિપક્ષો પણ સવાલ કરી રહ્યા છે કે શું સરકાર કોઈ અમદાવાદ કોઈ ઘટના બને તે પ્રકારની ઘટનાની રાહ જોઈ રહી હતી? જો કે સારું છે કે દેર આए પણ દુरुस्त आए, પરંતુ શું કાર્યવાહી માત્ર દેખાડો તો નહીં બની રહે ને? ગુજરાતની શાંતિને ડહોળવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એવા તત્વો પર આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે તે સૌ કોઈ કહી રહ્યા છે। અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી। ડીજીપીના આદેશ બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી। સરખેજ ખાતે 5 આરોપીઓના મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું તો કુલ 969 આરોપીઓ સામે પણ એક્શન લેવાયા। અનેક આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા। તો આ તરફ સાવંતદીદાવાલાના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફરી વળ્યું। છારાનગરના 2 માળના મકાન પર પણ બુલડોઝર ફર્યું। जो લુખ્ખા તત્વો વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે શંકરપુરા વિસ્તારમાં 5 બુટલેગરોને 5 ઘર અને 11 જેટલા મકાનની તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। દરિયાપુર મનપસંદ જીમખાના ક્લબના બિલ્ડિંગમાં તે અંગેની જે સમગ્ર માહિતી હતી નિલિપ્ત રાયને તેમને મેળવી હતી। સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસએમસીના પીઆઈને આ સમગ્ર બિલ્ડિંગ અંગે પૂછપરછ પણ કરવામાં આવી હતી, તેમજ તે સમયે દરોડા પાડ્યા અને ત્યારે કઈ જગ્યાઓ પર જુગાર રમાતો હતો અને ક્યાં દરોડા પાડ્યા હતા તેની સમગ્ર માહિતી મેળવી હતી। બિલ્ડિંગમાં જે જગ્યા ગેરકાયદેસર હોય અથવા તો કાયદેસર છે કે કેમ તેની સમગ્ર માહિતી મેળવવામાં આવી હતી। જ્યાંથી જુગાર પકડાયો હતો તેવા 3 થી 4 મકાનો પણ તેમને તપાસ્યા હતા અને ભાડે હતા કે પોતાના તેની માહિતી મેળવી હતી। બેઝિકલી હાલ જે 24 આરોપીઓની અમે લિસ્ટ બનાવેલી એ એવા આરોપીઓ છે જે પૂર્વ જે છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ લોકો જે છે વારંવાર કૃત્ય ગુના આચરતા આરોપીઓ છે અને એ જે છે એસએમસી એ લોકો વિરુદ્ધ અનેક વખત રેડ કરી છે। ધારો કે આ જે મનપસંદ જીમખાના છે 2021માં એસએમસી અહીંયા જે છે ખૂબ જ મોટા જે છે ગેમ્બલિંગ ડેન ઉપર કાર્યવાહી કરીને કેસ દાખલ કરાવેલા હતા। તો આવા તમામ જે ગુનેગારો છે જે એસએમસીના ચોપડે ચડ્યા છે એ તમામ વિરુદ્ધ અમે આ કાર્યવાહી કરેલી છે। વડોદરા પોલીસ અને પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે। તરસાલી બાયપાસ પાસે બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફ શંભુના 4 ઝૂંપડા તોડી પડાયા છે। સાથે જ ઘાઘરેટિયા ગામમાં બુટલેગર વિપુલ પાંચાલના 2 મકાનને સીલ કરવામાં આવ્યા છે। ઉપરાંત ચોરી સહિત ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીના મકાન પર પણ બુલડોઝર ફેરવી દેવાયું છે। આરોપી ગોવિંદસિંહ સિકલીગરની ગેરકાયદે મિલકતો પર પણ બુલડોઝર ફરી વળ્યું। જામનગર શહેરના કાલાવડ નાકા બહાર નજીક નદીના પટમાં થયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવાનું કાર્ય આજથી શરૂ થયું છે અને આ સ્ટેટ વિભાગ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નદીમાં બંધાયેલા વાડા ગોડાઉન જેવી અનેક જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી હતી। આગામી દિવસોમાં હજુ પણ મોટા પ્રમાણમાં આ વિસ્તારમાં ડેમોલિશન થાય તેવી શક્યતા છે। છેલ્લા ઘણા દિવસથી કામ કરી રહી છે ત્યારે એના ભાગરૂપે
જો જામનગરને ઢોરમુક્ત કરવાનું હોય તો છૂટક કે જથ્થાબંધ જે જાહેરમાં વેચાણ થાય છે ઘાસનું એને બંધ કરવાના ભાગરૂપે અત્યારે કાલાવડ નાકા બહાર આ પુલ પાસે જે વેચાણ થાય છે એની જપ્તી અને વેચાણ કરનારોએ નાના મોટા જે બાંધકામો કરેલા હોય એનું ડિમોલેશનની કામગીરી કરવામાં આવેલી છે.